અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે, જેમાં કોલેજમાં પીજી વિદ્યાર્થીઓ પર રેગિંગને મુદ્દે ડીન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના આરોપ અંગે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને ફરિયાદ કરનારને ન્યાય મળે તે માટે થઈ અને તેમના દ્વારા આગળની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના બનાવ બાદ હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે। ડીન દ્વારા મોટો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓના આરોપ અંગે 3 સભ્યોની કમિટી બનાવી દેવાઈ છે અને ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થી 5 દિવસથી આવ્યા જ નથી। ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ મુદ્દાને લઈ અને વિગતો આપવામાં આવી છે, જાણકારી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની ફરિયાદના મુદ્દાઓ અંગે તપાસ અત્યારે ચાલુ કરી દેવાય છે। ડોક્ટર તીર્થ પટેલને તાત્કાલિક રજા પર ઉતારી દેવાયા છે। ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવશે। એમાંના 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે। આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરેલી છે। એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં એકવાર ફરીથી વિવાદ સામે આવ્યો છે। રેગિંગને લઈને ફરી વિવાદ છેડાયો છે, જેને લઈને ડીને પણ ખુલાસો કર્યો છે કે એમ.કે. શાહ કોલેજમાં બંને પક્ષોને સાંભળવા માટેની કમિટીની રચના કરી દેવામાં આવી છે અને સાથે જ પ્રોફેસરોને સાંભળવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ છે તે સંપર્ક વિહોણા છે। વારંવાર વાલીઓનો સંપર્ક કરીને તેમને બોલાવીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે કે તેઓ ગાળો અને માનસિક ત્રાસ આપતા હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગને લઈને જે વિવાદ કરવામાં આવ્યો હતો, જે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। જોકે સમગ્ર બાબતને લઈને આ જે વિવાદ હતો તેને લઈને કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે તેવું ડીન દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।